ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 12માં આપણે જોઈએ વિદ્યુત વાહક તથા અવાહક. બરાબર છે. સુવાહક અવાહક એ કહેવાય છે અને વાહક અને અવાહક બી કહી શકીએ છીએ. તો કે આપણે આપણી બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો. શું કહે છે કે આપણે જેટલી બી પ્રવૃત્તિ કરી એમાં આપણે શેનો ઉપયોગ કર્યો? તો કે ધાતુના તારનો ઉપયોગ કરવો. બરાબર છે. તો હવે માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતરો વાપરીએ તો શું થશે? શું કહે છે કે આપણે ધાતુનો તાર વાપરો એની જગ્યાએ આપણે સૂતરનો તાંતરો વાપરીએ તો શું થાય? તો કે સૂતરનો તાંતરો કેવો હોય છે? તો કે સૂતરનો તાંતરો પણ આવો જ હોય છે કંઈક. બરાબર. તમે સૂતરનો તાંતરો વાપરશો તો તમારે શું કરવું પડે? તો કે તમારે કંઈક લોખંડની વસ્તુ રાખવી પડે, જેથી કરીને શું થશે? તો કે આકર્ષાય. તો હવે કે છે કે તમે વિચારો છો કે આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે. શું થશે? બલ્બ પ્રકાશિત થશે. તો કે વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે? ચાલો આપણે તપાસીએ. બરાબર છે. આપણે સિમ્પલ રીતે જોઈએ. બરાબર. તો જે તાર છે એ શેનો બનેલો હોય? તો કે લોખંડનો અથવા તો સ્ટીલનો બનેલો હોય છે. બરાબર. તો એ જ રીતે આપણે શું કરવું પડે? તો કે સૂતરના તાંતણાથી ન થાય, પણ આપણે કંઈ લોખંડની વસ્તુ અથવા તો સ્ટીલની વસ્તુ રાખશું તો તેમાંથી શું થશે? તો કે તેમાંથી પસાર થવા દેશે. બરાબર છે. તો હવે આપણે પ્રવૃત્તિ 5 જોઈએ. તો કે પ્રવૃત્તિ 4માં ઉપયોગમાં લીધેલ સ્વિચને પરિપથથી અલગ કરો. એવું કરવાથી તમે આકૃતિ 12.2 દર્શાવ્યા મુજબ 2 સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે. આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાથી નજીક લાવો કે જેથી તે એકબીજાને સ્પર્શ કરી શકે. શું બલ્બ પ્રકાશિત થાય છે? બરાબર. તમે એવી રીતે કર્યું તો બલ્બ પ્રકાશિત થયો? તો કે ન થયો. તો કે હવે તમે આ સ્થિતિને પદાર્થના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં. બરાબર. જો તમને એ કીધું છે તો કે વાહક ટેસ્ટર. જ્યારે વાહક ટેસ્ટર કળ સંપર્કમાં હોય છે ત્યારે બલ્બના પ્રકાશિત થવા જાણકારી મેળવો છે. બરાબર. એટલે શું થશે? જે ટેસ્ટર હોય ટેસ્ટરથી તમે શું કરી શકો? તો કે ટેસ્ટરથી તમે જોઈ શકો કે તમારે આપણે જે બલ્બ છે તે સ્ટાર્ટ થઈ શકે છે કે નથી થઈ શકતો. તો કે તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા, લાકડાનો બૂચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ તથા પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો. શું કહે છે? આ બધી વસ્તુને શું કરે છે? એકત્રિત એટલે કે બધી ભેગી કરો. બરાબર છે. તો કે છે કે પછી એક વાહક પરીક્ષણના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાને 2 છેડાઓ સાથે જોડો. શું કહે છે કે તમે જેટલી વસ્તુ ભેગી કરી છે એ બધી વસ્તુને તમે શું કરશો કે એક છેડેથી બીજા છેડે શું કરવાનું? ભેગી કરવાની. તો એના વચ્ચેથી જે ઓલો છે પાવર છે એ પાવર શું કરે છે? પ્રસાર થવા દે છે કે નહીં તે આપણે શું કરવાનું છે? તો કે ટેસ્ટ કરવાનું છે. તો કે જ્યારે તમે આ કરતા હોય ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે, પરંતુ પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર. કોષ્ટક 12.1 જેવું જ કોષ્ટક તમારા નોટબુકમાં બનાવો તથા તમારા તારણોની નોંધ કરો. જુઓ, આપણને કોષ્ટક આપ્યું છે તો કે વિદ્યુત વાહક તેમજ અવરોધક. તો હવે કે છે સ્વિચ સાથે ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ. કઈ વસ્તુ હતી? ચાવી, રબર, ફૂટપટ્ટી, પછી દીવાસળીની સળી, કાચની બંગડી, લોખંડની ખીલી. તો ધાતુ હશે. બરાબર. પદાર્થ આપ્યો તો કે ધાતુ, રબર, પ્લાસ્ટિક, લાકડું, કાચ ને ધાતુ. બરાબર છે. તો ધાતુ હશે તો ધાતુમાં શું થશે? તો કે બલ્બ પ્રકાશિત થશે. રબરમાં ન થાય, પ્લાસ્ટિકમાં ન થાય, લાકડામાં ન થાય, કાચમાં ન થાય. થશે શેમાં? તો કે તમારે જે ધાતુની વસ્તુ હશે તો ધાતુની વસ્તુમાંથી તમારો જે પ્રવાહ છે એ શું થશે? તો કે એ પ્રવાહ પ્રસાર થશે. બરાબર. તો કે તો શું જુઓ છો? પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ કેટલાક પદાર્થો દ્વારા વાયર સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરની પસાર થવા દેતી નથી. તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી જ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. જે પદાર્થ તેમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને શું કહેવાય છે? તો કે વિદ્યુતનો સુવાહક.
બરાબર છે। અને જે પદાર્થ જે છે એ પસાર થવા નથી દેતો એ કેવો થઈ ગયો તો કે તે થઈ ગયો અવાહક। બરાબર છે। જેમ કે ધાતુની વસ્તુ છે એ શું કરશે તો કે ધાતુની જે વસ્તુ છે એ પોતામાંથી પ્રવાહને શું કરવા દેશે તો કે પસાર કરવા દેશે। અને જે બીજું છે પ્લાસ્ટિક છે, રબર છે, એ શું થશે તો કે તેમાંથી પ્રવાહ પસાર થશે નહીં। તો એ કેવો થઈ ગયો તો કે તે થઈ ગયો અવાહક। બરાબર છે। તો હવે જોઈએ વિદ્યુતનો અવાહક। તો કે વિદ્યુતનો અવાહક તો કે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતી નથી। કોષ્ટક 12.1ની મદદથી એવા પદાર્થના નામ જણાવો કે જે વિદ્યુત સુવાહક છે તથા એ પદાર્થ કે જે વિદ્યુત અવાહક છે। તો વિદ્યુત સુવાહક શું થશે તો કે ચાવી, બરાબર, સ્ટીલની ફૂટપટ્ટી, ધાતુની ફૂટપટ્ટી હોય તો ચાલશે। પછી ચમચી છે તે બધા કેવા છે સુવાહક। અવાહકમાં રબર, પ્લાસ્ટિક ને પુઠ્ઠું, બરાબર છે, એ કેવા થઈ ગયા તમારા અવાહક થઈ ગયા। જે પસાર કરવા દે પ્રવાહને તે સુવાહક, જે પ્રવાહ પસાર કરવા ન દે તે થશે અવાહક। તો કે તમે શું તારણ કાઢ્યું તો કે કયા પદાર્થ વિદ્યુત સુવાહક છે તથા કયા પદાર્થ વિદ્યુત અવાહક છે। તો કે પ્રકરણ 4માં એ પદાર્થને યાદ કરો કે જે ચળકતા હતા શું તે વિદ્યુત સુવાહક છે। બરાબર, જે શું કામે તો કે જે ચળકતા હતા એ કેવો તો કે ધાતુ હતા। બરાબર ને, તો જે ધાતુ છે લોખંડ છે એ બધું શું થશે તો કે તે ચળકતા હતા, તે શું થશે તો સુવાહક થશે। તો કે હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓનો કેમ ઉપયોગ લેવાય છે। તો કે ચાલો પ્રવૃત્તિ 4ને યાદ કરીએ, જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો। જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શું બે ડ્રોઈંગ પિન થર્મોકોલ શીટ સાથે જોડાયેલી ન હતી। શું કહે છે કે જે બે ડ્રોઈંગ પિન થર્મોકોલ શીટ સાથે જોડાયેલી ન હતી, પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ એ વિદ્યુત અવાહક છે। કેવું છે તો કે વિદ્યુત અવાહક છે, તેમાંથી પ્રવાહ પસાર થઈ શકે નહીં। તો કે ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે, જ્યારે સ્વિચની બે ડ્રોઈંગ પિનની વચ્ચે જ્યારે માત્ર વાયુ હોય ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। તેનો અર્થ એ છે કે વાયુ પણ વિદ્યુત અવાહક છે। શું છે કે જે વાયુ હોય છે એ કેવો હોય છે તો કે એ બી અવાહક છે, તેમાંથી પ્રવાહ પસાર થતો નથી। બરાબર છે। તો હવે કે છે વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્વના છે। પછી કે છે સ્વિચ, તો કે સ્વિચ વિદ્યુત પ્લગ, સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થોથી બનાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ, ટોપ સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગમાં જેને લોકો સ્પર્શ કરે છે તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। શું કહે છે કે આપણે જે બલ્બ હોય છે, બરાબર છે, તેમાં આપણે છે આપણા ઘરમાં સ્વિચ બોર્ડ હોય તો આપણા ઘરમાં સ્વિચ બોર્ડ હોય તો અંદર કેવું હોય તો કે અંદર અન્ય ધાતુ હોઈ શકે છે, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, અલગ અલગ પ્રકારનું ધાતુ હોય છે, પણ એને આપણે જે પ્રવાહ છે આનો વિદ્યુત પ્રવાહ એમાં વહે નહીં અને આપણને શોક ન થાય એના માટે આપણે શું રાખવું પડે, રબર તથા પ્લાસ્ટિકનો શું કરી શકીએ છીએ તો આપણે ઉપયોગ કરીએ છીએ। બરાબર છે, એ ઉપયોગ કરીએ તો આપણને શું થશે તો કે આપણને શોક નહીં લાગે। આપણે ઘરમાં જ છે, ઘરમાં કોઈ બી પંખાની સ્વિચ છે, લાઇટની સ્વિચ છે, એ બધી સ્વિચમાં શું છે તો કે અંદર આપણે જોશું તો અંદર આપણને જોવા મળશે ધાતુ ને એવું બધું, બરાબર, પણ આપણે બહારથી કેવું આવરણ હોય છે તો કે બહારથી આપણે પ્લાસ્ટિકનું આવરણ હોય છે, જેથી કરીને આપણે શોર્ટ સર્કિટ થવાની શક્યતા ઓછી રહે। બરાબર છે। તો હવે કે છે ચેતવણી, તો કે તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે। શું કહે છે તો કે તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે, આથી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો। શું કહે છે કે આપણે ઘણી વખત શું થાય છે શોર્ટ સર્કિટ થાય એટલે તમારું જે શરીર છે એ પણ શું થશે તમારામાં બી પસાર થશે, જે વિદ્યુત વાહક છે એ શું છે તમારામાં બી પસાર થઈ શકે છે, એટલા માટે તમારે તેનાથી સાવચેતી રાખવી પડે। બરાબર ને, ઘણી વખત ચોમાસું હોય તો શું થશે તમે સ્વિચ ચાલુ કરશો તો એ તમે પલળેલી વસ્તુ હશે તમને શું થશે તો કે શોક લાગશે,
બરાબર ને. તમને શોક ન લાગે એના માટે તમારે શું કરવાનું, તમારે માટે સાવચેતી રાખવાની છે. બરાબર. તો આપણો પાઠ અહીંયા 12મો પૂરો થાય છે. તમને કંઈ ડિફિકલ્ટી હોય કે કંઈ પ્રોબ્લેમ થાય, સમજાતું ન હોય, બરાબર છે, તો તમે મને ફોન અથવા તો મેસેજ કરીને જણાવી દેજો. બરાબર છે. તો આપણો આ પાઠ છે વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ એટલે શું ટૂંકમાં? તો કે વિદ્યુત પરિપથ એટલે કે તમારે જોડાણ કરવું. વીજનું જે જોડાણ થતું હોય તેને શું કહેવામાં આવે છે? તો કે તેને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. પછી કે છે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે શું થશે? વિદ્યુત કોષ એટલે સેલ થશે. બરાબર. એમાં એક ઋણ ધ્રુવ આવશે અને એક તમારો ધ્રુવ આવશે, તમારો ઘન ધ્રુવ આવશે. બરાબર છે. તેમાંથી શું થશે? પસાર થશે અને પછી તમને પ્રકાશ થશે. તમારું બલ્બ જે છે એ પ્રકાશિત થશે. બરાબર. તો આપણું આ જે ચેપ્ટર હતું એ કેના વિશે હતું? તો કે આપણે ઇલેક્ટ્રિક વિશે હતું, કે તમને કઈ રીતે તમારા ઘરમાં વીજળી પ્રાપ્ત થાય છે. બરાબર છે. અને આપણે ઘરે તો નોર્મલ ખબર જ હોય છે કે આપણે ચલો સ્વિચ ચાલુ કરી એટલે પંખો ચાલુ થઈ ગયો, ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ, બલ્બ ચાલુ થઈ ગયો. પણ કેવી રીતે ચાલુ થાય છે તે આપણે આ પાઠમાં શું કહ્યું? તો કે આપણે આ પાઠમાં જાણવા મળ્યું. બરાબર છે.